જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે। સવારમાં બેબીનું રેડી થઈ ગયું છે। અત્યારે હું આવી ગઈ છું માતા ગાયના દર્શન કરવા માટે। છોકરો રીક્ષા મજા આવ્યો। અમારે સામાન તો જો કેટલો બધો છે, આખી સેટ પેક થઈ ગઈ। જો પાર્થ શું કરે? નેટ નથી આવતું ભાઈ, રસ્તામાં છે ને નેટ નથી આવતું તો પાર્થો બોર થઈ ગયો। બહાર જો મસ્ત મજાની નાળિયેરી દેખાય। જો મોબાઈલમાં નેટ નહોતું આવતું ને તે ભાઈ આ કંઈક ઘેરેથી ખીચામ નાખીને લઈ આવ્યો રમવાનું। શું લઈ આવ્યો? એવું બધું લઈ જવાનું હતું? મને પૂછ્યા વગર એવું બધું ભરી લીધું। એટલે ખજાનો લઈ આવ્યો અને એની સાથે રમી। સવા 2 કલાકથી બેઠા જ છે, ગરમી એટલી છે। હવે તો બસ થોડીક વાર છે, અડધી કલાકમાં આપણે પહોંચી જશે। ફાઇનલી અમે માધુપુર પહોંચી ગયા છે। 2 કલાક થઈ, 2 કલાકની ઉપર। હવે છે ને હું મસ્ત મજાનો તમને દરિયાનો સીન બતાવીશ। રિક્ષામાં જાઉં ને, જો અહીં એક રિક્ષા ઉભેલી જ છે ને પાર્થમાં ગરમી થઈ। અહીં જો એવડા મોટા મોટા પવન ચકેડા છે। રિક્ષા મળી ગઈ ને રિક્ષા છોકરો રિક્ષા મજા આવ્યો। કેટલા વર્ષો પછી રિક્ષામાં બેઠા, કેટલા સમય પછી રિક્ષામાં બેઠા ને નાનપણની યાદ તાજા થઈ ગઈ। ફાઇનલી અમે આવી ગયા છે મારા દાદીના ઘરે। જો હું તમને મારો ડેલો બતાવું। જો અમારે જૂનવાણી આવો કંઈક ડેલો છે મસ્ત મજાનો। જો અહીંયા એક લીંબુડી છે ને અમારો આખો ડેલો છે ને 2-3 ઘર છે। અહીં ભેહું બાંધી, અહીંયા છોકરાઓ રમે, અહીં ઉપર છે જો એવડો મોટો અમારો ડેલો છે। હજી આની પાછળ પણ છે। અહીં જો અમારા છોકરાઓ રમે। આ છે મારી બેનની છોકરી, આ પણ મારી બેનની છોકરી છે ને આ પાર્થ ને યુગ ચક્કી ઉડે ફર રમે। જો યુગ તો જો કાળિયો થઈ ગયો 2 દીમાં આવીને, 3 દીથી રોકાણ। આ બે અહીંયા બકાલું સુધારે, મારી મમ્મી આ માટા મારે। આ છે મારી દાદી માં, સારું છે ને જો ઠેલા ને બધા અહીંયા રેખામાં ઠેલા। જો અડધું ઘર તો અમે ઠેલા ને રોકાઈ ગયું। આ મારી દાદીનું છે જો જૂનવાણી કબાટ ને બધું। અહીંયા જૂનવાણી બધા ભગવાનના ફોટા ને એવું રાખેલું છે। પેલા આવી કાંજુ ને એવું બધું હતું। અહીંયા મારા દાદા ને દાદીના જૂના ફોટા છે, મારા કાકાના ફોટા છે। અહીંયા રામદેવપીર મહારાજ છે ને અમારે જૂનવાણી ગોરો ને બધું। હા છે અમારું નાનું એવું રસોડું ને આ લોકો તો 2 દિવસથી આવી ગયા, કેવી મજા આવે। એનો વારો સડી ગયો કામમાં એટલે હવે જાય રોટલી કરવા। હાલો આપણે જોઈએ, ચૂલા ઉપર બધું રાંધવાનું છે। અહીંયા જો નાની એવી પાડી બાંધી,
એવડી એવડી ભેહું બાંધી છું. હવે જો અહીંયા ગામડે છે ને વહેલી રસોઈ બનાવવાની હોય ને તો તાપ જગાવી દીધો છે, ચૂલો ચાલુ કરી દીધો ને હવે બનાવવાની છે રસોઈ. યુગુ તને મારા વગર મજા આવતી હતી? યુગુ જો કેવડી મોટી લીંબુડી છે અમારે ડેલામાં, 2-3 લીંબુડી છે ને મસ્ત નાના નાના લીંબુ લાગેલા છે ને આનો સુગંધ એટલી મસ્ત આવે ને કે આ લીંબુ મહિના દિવસ સુધી બગડે જ નહીં, એટલી મસ્ત સુગંધ પણ આવે. જો કેવા રૂમઝૂમ લીંબુ ભર્યા બધામાં જી નાના નાના. અમાર ઢીની બેની રસોઈ બનાવે. ઢીની તું રસોઈ બનાવે? શું શાક બનાવે છે? હે તને આવડે? ફૂલ સ્પીડમાં રસોઈની તૈયારી થઈ ગઈ. એક ગુવાર બટેટાનું શાક વઘારે ને આ લોટ બાંધે ને આપણે તો હે ને આજ બપોરે તડકાના જ આવ્યા ને બસમાં એટલું માથું સડ્યું ને કે આપણે આજ કઈ કામ નથી કરવાનું, આરામ જ કરવાનું છે. આ બે પડશે ત્રણેય આપણે હવે કાલથી કરવા લાગશું. અહીંયા લોટ બંધાઈ ગયો, બીજા ચૂલે રોટલી બનાવવાની છે ને અમાર ઢીની બેન વેલણું પાટલો લઈને બેસી ગયા. ઢીનું તું રોટલી બનાવી? તને આવડે છે? બધાય બેહી ગયા જમવા. અમાર ઢીની ગોરબાપાની જેમ બેહી ગઈ. ઢીની શું ખાઈ? જો જમવામાં કેટલું છે, રોટલા, રોટલી, છાશ ને દહીં, ખીચડી. મસ્ત જમવાની મજા આવે ગામડે. કાઢીનું મજા આવે ને જમવાની. જો બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને હવે અમારે જવાનું છે માધુપુર, કેમ કે થોડી ઘણી ખરીદી કરવાની બાકી છે. હજી લગ્ન હોય ને છેઠ સુધી ખરીદી પૂરી જ ન થાય, એટલે હવે અમારે બે બહેનોને જવાનું છે માધુપુર. માધુપુરથી થોડું ગામ માંડવાનું ને બધી વસ્તુ લેવાની છે ને તો પતાવીને ફટાફટ આવી જઈએ ને, કેમ કે પાર્થ ને યુગ ને ભક્તિને અમે મૂકીને જઈએ. થોડુંક કામ છે ને બધું પૂરું કરાવીએ. ચાલો તમને રસ્તામાં બધું બતાવીશ. સવારમાં બે બહેનો રેડી થઈ ગયું છે, કેમ કે અમારે જવાનું છે માધુપુર. થોડો ઘણો સામાન લેવાનું છે ને આપણે માંડવાની બધી વસ્તુ લેવાની છે ને, તો અમે જઈએ ઓન ધ વે માધુપુર ને મળીએ ત્યાં જઈને. જો મસ્ત મજાનો માધુપુરનો દરિયો છે, બીચ. કોણ કોણ મધુપુરના દરિયે ફરવા આવ્યું ને બધાય કોમેન્ટ કરીને જણાવજો. અમારે પણ જાવું, પણ અત્યારે તો ટાઈમ જ નથી. હવે લગ્ન પૂરા થાય ને પછી આપણે જોઈએ, આવશું ને તો તમને બધાને બતાવીશ કેવું મસ્ત જો ઊંટ ને હે. મજા જ આવે દરિયે જાય ને તો. આ છે માધુપુરની ચોપાટી, જે તો અંડરગ્રાઉન્ડ આવેલી છે. તમે કોઈએ નહીં જોઈ હોય ગામમાં. મસ્ત બનાવી, જો કેટલી સરસ લાઇટો બધું ફિટ કરેલું છે. આપણે અત્યારે આવી ગયા છીએ માધવરાયજીના મંદિરના દર્શન કરવા માટે. જો ચાલો હું તમને અંદર જઈને દર્શન કરાવી દઉં. ફટાફટ બંધ થવાનો ટાઈમ તો થઈ ગયો છે, પણ જલ્દી જલ્દી જઈએ ને આપણે દર્શન કરી લઈએ. માધુપુરથી ઘરે લગભગ બધી ખરીદી કરી લીધી છે, કારણ કે આજે નાની ભાભીના પગ કંકુપલ્લા કરવાના હતા ને, એટલે અમે બધું સામાન લેવા ગયા હતા, ફૂલ ને વગેરે. તો ચાલો હવે મસ્ત મજાનું ડેકોરેશન કરી લીધું છે ને હું તમને બતાવું. આવું મસ્ત મજાનું કંઈક ડેકોરેશન કરેલું છે. અમારે તો અહીંયા દેશી પ્લાસ્ટર કરેલું છે ને તેમાં એવું થયું. જો આવું સરસ ને અમરભાઈ વાટ જોઈને ઉભાસ, લાઇટ વહી ગઈ તો ફાઇનલી ભાઈ ભાભીને તેડીને આવી ગયો છે ને. હાલો આપણે હવે કંકુ પગલાની રસમ ચાલુ. આ છે મારી બેનનો છોકરો, એ પણ આવી ગયા. કેવો મસ્ત ક્યુટ ક્યુટ છે. હા હવે ઉઠી ગયો એટલે રડવું આવે. તો વિડીયો બહુ લાંબો થઈ ગયો ને, આપણે વિડીયોને એન્ડ કરી દઈશું. મળીશું ફરીથી નવા વ્લોગમાં. જો જય સોમનાથ, બાય બાય.